સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 6/2/2024ના રોજ સવારે લગભગ સવારના સમયે 1:15 થી 1:45 વચ્ચેની આસપાસ એક અપહરણની ઘટના બની હતી, જેમાં આજે ફરિયાદી છે અંજનાબા, તેઓના પતિ પૂનમસિંહ દશરથસિંહ ઝાલાનું અજાણ્યા ઇસમો દ્વારા ન્યૂ રાણીપ સાવન બંગલો 4 રસ્તાની પાસે એક સ્વિફ્ટ કારમાં તેઓનું અપહરણ કરવામાં આવેલું હતું. આ પ્રકારની ફરિયાદ પોલીસને મળતા પોલીસે જે છે આ બાબતે ફરિયાદ નોંધી અને આ જે ગુનાને છે એ ડિટેક્ટ કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલા હતા. તો પોલીસની તપાસમાં આ જે પૂનમસિંહ દશરથસિંહ ઝાલા જે છે, જેનું અપહરણ થયેલું હતું, તે વ્યક્તિનું કોઈ એક મહિલા સાથે પ્રેમ સંબંધ હતો એવી પોલીસને અંગત બાતમીદારો દ્વારા જાણવા મળેલું, જે આધારે પોલીસે તપાસ કરતા એક શિવાની નરેન્દ્રભાઈ પરમાર નામની જે યુવતી છે તેના સાથે આ જે પૂનમસિંહ ઝાલા છે તેઓના પ્રેમ સંબંધ હતા અને તારીખ 6/2/2024ના રોજ જ આ શિવાનીના લગ્ન થયેલા અને આ પ્રકારની હકીકત જે છે પોલીસને જાણવા મળેલી, જેથી પોલીસ દ્વારા આ શિવાની નરેન્દ્રભાઈ પરમાર છે તેઓની તપાસ કરતા આ ઉપરોક્ત જે યુવતી છે તે તથા તેના પરિવાર તમામ લોકોએ સવારે તારીખ 7ના રોજ સવારે જ વહેલા જ પોતાના ઘર જે છે એ છોડી દીધેલા હતા. આ માહિતીના આધારે પોલીસને ઉપરોક્ત શિવાની તથા તેના પરિવારજનો ઉપર શંકા જતા તેમની વધુ તપાસ કરવાના પોલીસે જે છે ચક્રો ગતિમાન કર્યા હતા. આ દરમિયાન જ આ જે ગુનાના આરોપીઓ છે તેમાં જયેશ નરેન્દ્રભાઈ પરમાર, પરેશ કનુભાઈ પરમાર, આ જે બે આરોપીઓ છે તેઓએ કોર્ટમાં સરેન્ડર કરેલું હતું, જેથી કોર્ટમાંથી તેમનો કબજો મેળવેલો અને બીજા અન્ય બે આરોપી છે અતુલકુમાર પ્રકાશભાઈ પરમાર તથા વિક્રમસિંહ કનુજી ડાભી, આ જે આરોપીઓ છે એમની ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસના આધારે પોલીસે તેમને પણ લોકેટ કરેલા હતા અને એ લોકોને પણ પકડી પાડવામાં આવ્યા હતા. આ જ્યારે આરોપીઓને અત્રે પોલીસ સ્ટેશન લાવી અને એમની પૂછપરછ કરતા આ જે ગુનો કરવાનું કારણ છે એ કારણમાં મુખ્યત્વે આ જે પૂનમસિંહ દશરથસિંહ ઝાલા છે તેઓને આજે જયેશ નરેન્દ્રભાઈ પરમાર છે, ભાઈ છે ને, જયેશ નરેન્દ્રભાઈ પરમાર છે એમની બેન છે જે શિવાની, તેના સાથે આ પૂનમસિંહ ઝાલાને પ્રેમ સંબંધ હતો. તો તારીખ જે 6ના રોજ આ શિવાનીના લગ્ન થયેલા, તો લગ્નના દિવસે જ એ દિવસે રાત્રે જ શિવાની દ્વારા પોતાના પતિને પોતે જે છે પૂનમસિંહ ઝાલા સાથે પ્રેમ સંબંધ છે તેવી હકીકત જણાવેલી. આ હકીકત જાણતા જ જે શિવાનીના પતિ છે તેઓ દ્વારા શિવાનીના ઘરવાળાને પોતાના ઘરે બોલાવવામાં આવેલા હતા અને જેથી ત્યાં આવી અને આ જયેશ નરેન્દ્રભાઈ પરમાર તથા પરેશ કનુભાઈ પરમાર ત્યાં પહોંચ્યા અને ત્યાં પછી આખી હકીકત તેઓને જ્યારે જાણવા મળી ત્યારે તેઓ ત્યાં સ્થળ ઉપરથી પોતાની ગાડી લઈ અને નીકળે છે અને અન્ય બીજા આરોપી અતુલ પ્રકાશભાઈ પરમાર, વિક્રમસિંહ કનુજી ડાભી, આ બધા ચારેય ઈસમો અને અન્ય એક ઈસમ 5 જણા ત્યાંથી ભેગા થઈ અને પોતાની કારમાં ત્યાંથી રવાના થાય છે અને આ પૂનમસિંહ ઝાલાને જે છે એ શિવાનીના ફોન ઉપરથી ફોન કરી અને આ જે ઉપરોક્ત જગ્યા છે જ્યાંથી તેનું અપહરણ કરવામાં આવેલું હતું ત્યાં તેને બોલાવે છે અને ત્યાં બોલાવી અને ત્યાં એમને પ્રાથમિક થોડી બોલાચાલી અને ઝપાઝપી થાય છે અને ત્યાંથી પછી આ પૂનમસિંહ જે છે એને પોતાની કારમાં અપહરણ કરી અને જાસપુર ગામ કડી તરફ લઈ જાય છે અને ત્યાં કેનાલ પાસે લઈ જઈ અને અવાવરૂ જગ્યા ઉપર પોતાની ગાડી ઊભી રાખી. આજે પૂનમસિંહ ઝાલા છે તેને પોતાની પાસે જે રાખેલો બેલ્ટ છે, બેલ્ટના આધારે એને ગળે ટૂંકો દઈ અને એની મૃત્યુ નિપજાવવાની કોશિશ કરે છે. જ્યારે પૂનમસિંહ અધમુઓ થઈ જાય છે ત્યારે તેને પછી આ પાંચેય ઈસમો ભેગા મળી અને એને કેનાલમાં ફેંકી દે છે. તો આ રીતે આખું જે કાવતરાના ભાગરૂપે તેઓએ પહેલા અપહરણ કરેલું હતું અને ત્યારબાદ અપહરણ કરી અને ઉપરોક્ત જે પૂનમસિંહ દશરથસિંહ ઝાલા છે તેનું મૃત્યુ નિપજાવે છે. આ સમગ્ર હકીકત જે છે અપહરણની ઘટના છે ગુનામાં પરિણમતા પોલીસ દ્વારા આમાં આઈપીસી કલમ 302 નો ઉમેરો કરવામાં આવેલો છે અને હાલમાં 4 આરોપી જે છે એ પોલીસને ધરપકડ કરવામાં આવેલા.